નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 3 જેનું નામ છે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરો. તો ચાલો મિત્રો, શરૂ કરીએ પાઠ 6 પાઠ 3 ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય. પ્રશ્ન 1 છે વાતચીત. પહેલું, આ નિબંધ સાંભળવામાં તમને ક્યારે ક્યારે મજા આવી? આંખો બંધ રાખીને સાંભળીએ તો શો ફરક પડે? તો નિબંધનું શીર્ષક ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય સાંભળીને સૃષ્ટિ વિશે જાણવાનો કૌતુક ભાવ જાગ્યો. મેઘનું સ્વાગત કરતા દેડકા, તમરા ને પંખી, રેતના રંગીન કાંકરા, નીતરિયા પાણીમાં માછલા, પીળા ફૂલોને નચાવતા નદીના પાણી, પાણીમાં તરતી કાગળની હોડીઓ, દેડકાનું ડ્રે ડ્રે ડ્રે, બત્તી સાથે અથડાતા ફૂદડા, પાંખાળા મકોડા, શક્કરખોરો, રંગોની મિજલસ કરાવતું મેઘધનુષ. આ સઘળું સાંભળીને મજા આવી ગઈ. આંખો બંધ રાખીને સાંભળવામાં આનંદ આવ્યો. વર્ષા ઋતુમાં જાણે ફરવા નીકળ્યા હોય તેવો સુખદ અનુભવ થયો. બીજું, વીજળી કેમ થતી હશે? તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછીને કહેજો. તો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પ્રમાણે આકાશમાં જ્યારે ધન અને ઋણ વીજભાર ધારિત વાદળા એકબીજા સાથે ટકરાય ત્યારે તેજસ્વી પ્રકાશનો લીસોટો તથા અવાજ ઉત્પન્ન થતા વીજળી થતી હશે એમ કહી શકાય. ત્રીજું, આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે? તો આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર આકાશમાં વેગ સાથે જળ ભરેલા વાદળા ટકરાય છે, વિદ્યુત ભાર સાથે ગડગડાટ થાય છે, જાણે વરસાદ ગાજે છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી અને તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો. તો ચાલો હવે આગળ વધીએ. પ્રશ્ન 4, એવા કયા જંતુઓ, જીવો છે જે તમને ચોમાસામાં જોવા મળે છે? તો નાના મોટા ફૂદા, પાંખાવાળા મકોડા, અળસિયા, તીતીઘોડા, ભરવાડ જેવા જીવજંતુ મોટે ભાગે અલ્પજીવી હોય છે અને ચોમાસામાં જોવા મળે છે. આ ઉપરાંત દેડકાઓ પણ ચોમાસામાં જ વધારે જોવા મળે છે. 5મું, તમે પૂર આવ્યું હોય તે સમયની નદી કે પછી ધોધ પરથી પડતું પાણી જોયું છે? જો જોયું હોય તો તમારો તે અનુભવ બધાને કહો. તો હા, પહાડની ઊંચાઈએથી પડતો પ્રચંડ અવાજ સાથેનો ધોધ મેં જોયો છે. અમે સપરિવાર પ્રવાસે ગયા હતા, જ્યારે કર્ણાટક રાજ્યમાં આવેલો જોગનો ધોધ જોયો હતો. આ ઉપરાંત જ્યારે અન્ય રાજ્યોમાં પૂર આવે ત્યારે ત્યાંના દ્રશ્યો ટીવી પર, સમાચારમાં જોયા છે. કુદરતના રૌદ્ર સ્વરૂપના દ્રશ્યો ડરાવી મૂકે તેવા હોય છે. ત્યાર પછી 6, જાની વાલી પીનારા કહો કે મેઘધનુષમાં કયા કયા રંગો હોય છે? તો મેઘધનુષમાં જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો એટલે કે લાલ એમ 7 રંગો હોય છે. 7મું, ચોમાસામાં વાદળના આકાર કેવા કેવા જોવા મળે છે? અલગ અલગ આકારના 5 વાદળ ચિત્રો. તો ચોમાસામાં વાદળ રૂના મોટા ઉડતા પોલ જેવા લાગે છે. એના આકારમાં ઘણીવાર પ્રાણીઓના આકાર જોવા મળે છે. કેટલીક વાર આપણી અપેક્ષા પ્રમાણેના આકાર દેખાય છે. ભૂખ્યા હોઈએ ત્યારે કેટલીક વાર જલેબી જેવો કે માલપુઆ જેવો આકાર પણ દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, વાદળો છે તે તમારે તમારી બુકની અંદર દોરી દેવા.
8મો પ્રશ્ન, વરસાદ પડે ત્યારે તમને કઈ જગ્યાએ જવું ગમે, કેમ? તો વરસાદ પડે ત્યારે મારું મન ઘરની બહાર જવા તલપાપડ થઈ ઉઠે. ક્યારેક તળાવ કિનારે પાણીમાં પડતા પાણીને જોવા, ક્યારેક નદી કિનારે, ક્યારેક નાના ભૂલકા સાથે હોડી હોડી રમવા, વરસાદથી શાંત થયેલી લીલી ધરતી જોવા ઊંચા પહાડોમાં જવું ગમે. ત્યાર પછી બીજો પ્રશ્ન, આપેલા એક એક શબ્દ સમૂહ વાંચો, તેને લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ છેકતા જાઓ. તો ચાલો લખીએ. ચોમાસાને લગતા આવશે જળ, ગર્જના, પૂર, મેઘ, ઇન્દ્રધનુષ અને મેઘધનુષ. ચોમાસું જીવો, દેડકા, કાનખજૂરા, વીછી, ફૂદડા અને પાંખાળા મકોડા. ત્યાર પછી જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા લીલું, તીણું, ઝીણું, આમ તેમ, આજુબાજુ, સહજ, ધોળું, કાળું, સરસર, ઝાંઝરું, તળિયું, તપકીરિયું, મોટું, નાનું, લીમડો, ચોખ્ખું, આખું, હમણાં, જાડું, પીપર, ઊંચું, નીચું, રંગબેરંગી વગેરે. ચોથું, નદીને લગતા, જેમાં જળ, પૂર, રેતી, કાંકરા, માછલા, વહેતું, છીપલા, શંખલા, ભેખડ, કાંઠો અને તણાવું. ત્યાર પછી પક્ષીઓને લગતા, જેમાં શક્કરખોરો, મોર, પીછા, કાગડા અને માળો. ક્રિયાની વિશેષતા દર્શાવતા વારંવાર મધ ચૂસવું, નાચવું, વહેવું, કરડવું અને નીતર્યું. ત્યાર પછી શબ્દ અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલ વાક્યોમાંથી જે વાક્યો સાચા હોય તેની સામે ખરું કરો. તો તરવરિયા એટલે ચંચળ, ચપળ અને અધીરા તેવું વાક્ય આવશે. નાના બાળકો બહુ તરવરિયા હોય છે, એક ઘડી પણ શાંત બેસે નહીં. બીજું આવશે, જીયા અને ઉર્વિશા એવા તરવરિયા છે કે તરવાની હરીફાઈમાં બીજા કોઈને જીતવા જ ન દે. બીજું, વેગ અને ઝડપ, તો તેને લગતા વાક્ય આવશે. ઢાળ પર સાયકલ સડસડાટ સરકે, તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે. બીજું આવશે, ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે. ત્રીજું, સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલરેટર આપવું પડે. ત્યાર પછી નાજુક તો કોમળ અને મૃદુ, જેનું વાક્ય થશે નાના બાળકોના હાડકાં નાજુક હોય છે. હર્ષ તો આનંદ, તેનું વાક્ય આવશે આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ પોતાની જાતે કરી તે જોઈને શિક્ષકને હર્ષ થયો. પાંચમું, સૌંદર્ય તો સુંદરતા અને મનોહરતા, તો સૂર્યાસ્ત સુંદર જ હોય તેમાં વળી વાદળના રંગ સૌંદર્ય વધારી દે. અને મીનાક્ષી દેખાવે તો સુંદર છે જ, તેનો સારો સ્વભાવ તેના સૌંદર્યમાં વધારો કરે છે. ત્યાર પછી ગીજુભાઈને આવું કેમ લાગ્યું હશે, યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમાં ઝાડ આખો દિવસ હલે છે, તો જવાબ આવશે વહેતા પાણીમાં ઝાડનું પ્રતિબિંબ પડવું. બીજું, ધરતીએ લીલી સાડી ધારણ કરી છે, તો જવાબ આવશે બધે લીલું ઘાસ ઉગી નીકળ્યું છે. ત્રીજું, નદીના પાણી ફૂલોને નચાવે છે, તો તેમાં આવશે ચોમાસામાં ઉછળતા નદીના પાણી સાથે ફૂલ ઉછળે છે. ત્યાર પછી પાંચમું, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જેમાં પેલું, મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે, હું ઝડપથી દોડીશ. બીજું, વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે, હું સાચવીને ચાલીશ. ત્રીજું, હાથમાં રંગ લાગી ગયો છે, હું હાથ ઘસી ઘસીને ધોઈશ. ચોથું, મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે, તેને ઊભી રાખવા હું મોટેથી બૂમ પાડીશ. પાંચમું, મામીએ લાપસી રાંધી છે, હું ધરાઈને જમીશ. છઠ્ઠું, દાદાને હવે ઓછું સંભળાય છે એટલે તે મોટેથી બોલે છે. સાતમું, ગ્રાહક ગુસ્સે થઈને બોલતા હતા પણ વેપારીએ શાંતિથી જવાબ આપ્યો. આઠમું, નાના છોકરા તો રમતા રમતા લડી પડે ને રડતા રડતા હસી પડે. ત્યાર પછી કૌંસમાંથી શબ્દ પસંદ કરી ઉદાહરણની જેમ સરખામણી કરો. જેમ કે થાળી, દૂધ અને લાડવા જેવો ચાંદો, એવી રીતે ચકોર, લખોટી અને મોતી જેવી આંખ, કૂતરા, કાગડા અને બિલાડીના બચ્ચા જેવી નીંદર, ઢીંગલા, ચાંદા અને ગુલાબ જેવું બાળક, રાવણ, કુંભકર્ણ, રાક્ષસ જેવું મોઢું, મસોતું, નેપકિન, ગાભા જેવો રૂમાલ. ત્યાર પછી પ્રશ્ન 7, રેખાંકિત શબ્દો ફકરામાં આડાઅવળા લખાઈ ગયા છે, તેને યોગ્ય સ્થાને મૂકી ફકરો ફરીથી
લખો. જુઓ, અહીં નીચે કરેલી લીટીઓ છે તેને આપણે બદલાવાના છે. તો આવી રીતે થશે. એક પહેલવાન છોકરો હતો, એ નીચે ઊભો રહ્યો. એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના મજબૂત ખભા પર ચડી ગયો. એનાથી હલકો હતો તે બીજા છોકરાના ખભા પર ચડી ગયો. ચારેયમાં સૌથી ટીણકો હતો તે ત્રીજાના ખભા ઉપર ચડી ગયો. એ તો ઘણે ઊંચે પહોંચી ગયો. એના હાથમાં પાકી કેરી આવી ગઈ. તે સુગંધીદાર પણ હતી. ટીણકો તો ત્રીજા છોકરાના ખભા ઉપર જ કેરી ખાવા માંડ્યો. આવી રીતે ગુલાબી કલર કરેલા રંગો કરેલા છે તે આપણે બદલાવેલા વાક્યો છે. ત્યાર પછી 8મું, ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય વાંચી એમાંના કોઈ એક દ્રશ્યનું ચિત્ર દોરો અને તેમાં મનગમતા રંગ પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં નમૂનારૂપ એક ચિત્ર છે તે બનાવ્યું છે. તમે તેના આધારે આવું જ કોઈ ચિત્ર પણ દોરી શકો છો. નવમો પ્રશ્ન, ઉદાહરણ મુજબ યોગ્ય જોડ બનાવી વાક્ય લખો. જેમ કે લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળો આવે. બિલાડી લંબચોરસ ટેબલ પર બેઠી છે. મારો નવો ફોન ખોવાઈ ગયો. મને શાક ફીકું લાગે છે ને દાળ તીખી લાગે છે. તે છોકરી ભણવામાં ખૂબ જ હોશિયાર છે. 5મું વાક્ય, મહેમાનોને મોડું થતા ગરમ કરેલી ચા ઠંડી થઈ ગઈ. ત્યાર પછી પ્રશ્ન 10, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું, દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલા નિયમિત બ્રશ કરે છે. બીજું, મિનલને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે. તે અવારનવાર જાત ભાતની રસોઈ બનાવે છે. ત્રીજું, મોટા ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય. રશ્મિ તો રેખાના ઘરે કોઈક વાર જ જાય. ચોથું, નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડી વાર રમે, મોટી રિસેસમાં વધારે. 5મું, સલીમના મામાનું ઘર નજીક છે. તે તો મામાને ત્યાં વારે ઘડીએ પહોંચી જાય. ત્યાર પછી પ્રશ્ન 11, અહીં નામ વિશેષતા અને ક્રિયા વિશેષતાની જોડ આપી છે તેવી બીજી જોડ ઉમેરો અને ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો. તો જુઓ, લાંબુ લાંબુ તો પાણી થોડું, કૂતરો કાળિયો, શાક ફીકું, છોકરો ઊંચો, કેરી પાકી, દૂધ ઠંડુ, ચાલવું ધીમે ધીમે, હલવું આમ તેમ, ધ્રુજવું થરથર, મરવું ટપોટપ, બોલવું ખોખારીને અને આવવું હળવે હળવે. ચાલો હવે આ બધાનો ઉપયોગ કરી અને આપણે વાક્યો બનાવીએ. જેમાં પહેલું, લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળો આવે. બીજું, મહેમાનોને મોડું થતું હતું એટલે ઉતાવળે ભોજન પીરસ્યું. મને થોડું પાણી આપો. હિના ધીમે ધીમે ચાલતી હતી. બિલાડી લંબચોરસ ટેબલ પર બેઠી છે. શેરીનો કાળિયો કૂતરો હવે અજાણ્યાને પણ ભસે છે. છોકરા સાચવીને રમે છે. મુન્ની પથારીમાં આમ તેમ હલે છે. મારો નવો મોબાઈલ ખોવાઈ ગયો. મને શાક ફીકું લાગે છે ને દાળ તીખી લાગે છે. એ જ રીતે મમ્મી ખડખડાટ હસી. સાકળચંદ થરથર ધ્રુજે છે. ઊંચો છોકરો ઝડપથી વાંચે છે. કોરોનાથી લોકો ટપોટપ મરવા લાગ્યા. તે ખોખારીને કંઈ બોલ્યો નહીં. હળવે હળવે હરજી મારે મંદિર આવો ને. મને ઠંડુ દૂધ ભાવે છે. કાકાએ પાકી કેરી મને આપી. આપણે ધીમેથી જમવું જોઈએ. ગુરુની વાત તે ધ્યાનથી સાંભળતો હતો. ત્યાર પછી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. જેમાં પહેલું, નદીનું પાણી ચોખ્ખું હતું કે ગંદુ, તમને કેવી રીતે ખબર પડી? તો નદીનું પાણી ચોખ્ખું હતું. નદીના નીતરિયા પાણીમાં તરતા માછલા ચોખ્ખે ચોખ્ખા દેખાતા હતા. એમના શરીર, આંખ, મોં, નાક, પૂંછડી સ્પષ્ટ જોઈ શકાતા હતા. આથી નિર્મળ હોય, કાચ જેવું પારદર્શક હોય તો જ માછલાની ગતિવિધિ સ્પષ્ટ જોઈ શકાય. 2, બાવળનું ઝાડ હલતું હતું, કેમ ખબર પડી? તો બાવળનું ઝાડ ખરેખર હલતું નહોતું, પણ તે ઝાડનો પડછાયો નદીના પાણીમાં પડ્યો હતો. નદીના વહેતા પાણીથી બનતા તરંગોથી પ્રતિબિંબ પાણીમાં હલતું હતું.
ત્યાર પછી ત્રીજું, કાગળની હોડી બનાવનારા નિશાળિયા જશે એમ ગીજુભાઈને કેમ લાગ્યું હશે? તો હોડીઓ કાગળની છે, કાગળ નોટબુકનો કે ચોપડીનો હોય, સ્વાભાવિક છે કે નકામા પાનામાંથી નિશાળિયાઓએ હોડી બનાવી વહેતા પાણીમાં તરતી મૂકી હોય, એથી ગીજુભાઈને લાગ્યું હશે કે કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે. ચોથું, શક્કરખોરો પક્ષીનું 2-3 વાક્યોમાં વર્ણન કરો. તો શક્કરખોરો લાંબી અને પાતળી ચાંચ ધરાવતું પક્ષી છે. એની પીળા રંગની છાતીમાં વચ્ચે કાળો લાંબો પટ્ટો હોય છે. મોટે ભાગે તે થોર, કરેણ, ફૂલઝાડ કે વેલ પાસે ઉડતું હોય છે ને ફૂલોમાંથી રસ ચૂસતું હોય છે. ગીજુભાઈની બાળકોને શી સલાહ આપે છે? તો ગીજુભાઈ બાળકોને સલાહ આપે છે કે કુદરતી મેઘધનુષ્યના સૌંદર્યને ધરાઈને જો લ્યો, સૌંદર્ય દર્શનનો ઉત્સવ મનાવો, કૂદો, ખેલો, બસ ખેલો, ખેલો ને ખેલો. કપડાં કાઢી વરસાદની નદીઓ પર પુલ બાંધો, ખુશીથી સરોવરોને પર્વતો બનાવો, પાણીમાં તેલ નાખી રંગોની મિજલસ કરો તથા અનેક અખતરાને અનુભવો કરો. ચોમાસું આવ્યું હોવાથી નિશાળના અને ઘરના બારણા ખુલ્લા મૂકો તથા કુદરતમાં ખેલવા નીકળો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 3 ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્યના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.